નમસ્કાર, કુમારશાળા સુલતાનપુરમાં આપનું સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત જેનો પહેલો પાઠ છે સંખ્યા પરિચય, એમાં આજે આપણે બીજો પીરિયડ લેવાનો છે। આપણે આની પહેલા એક વિડિયો છે એ બનાવેલો છે આ પાઠનો, એ આપ જોઈ લેશો। આજે આપણે વાત કરવાના છીએ આસન્ન મૂલ્ય, જેને આસાદન અથવા તો અંદાજ કહેવાય। અંદાજ લગાવો, કોઈ પણ મૂલ્યનો અંદાજ લગાવો। આપણને ખબર છે કે અત્યારે કોરોના મહામારી ચાલે છે, તો કોઈ પણ ન્યૂઝ ચેનલ વાળા હોય તો એ ન્યૂઝ ચેનલ વાળા અંદાજે આપણને આંકડો કહેતા હોય છે કે ભાઈ અમદાવાદમાં આજે 240 કેસ આવ્યા છે। એ અંદાજે આંકડો હોય છે, કેમ કે એને પરફેક્ટ આંકડો ખ્યાલ ન પણ હોય। બધા ન્યૂઝપેપરમાં અથવા તો ન્યૂઝ ચેનલમાં અલગ અલગ અંદાજનો આંકડો છે એ રજૂ કરવામાં આવતો હોય, જે એકબીજાની થોડી નજીક હોય। એટલે અંદાજિત આંકડો એટલે કે જે પરફેક્ટ જે આંક છે, પરફેક્ટ મૂલ્ય છે, એની નજીકનું શૂન્યવાળું મૂલ્ય, જેને આસન્ન મૂલ્ય કહેવાય। આસન એટલે કે શૂન્યની નજીકનું, જે શૂન્યવાળી સંખ્યા છે એની નજીકનું મૂલ્ય। માનો કે આપણે કહીએ એમાં 10, 100 અને 1000 સુધીની વાત કરવાની છે। માનો કે આપણે કહીએ કે 14, તો 14 છે એ 0, 10, 20, 30, 40 કોની નજીક આવે છે એ આંક આપણે મેળવવો, એને આસન્ન મૂલ્ય કહેવાય। આપણે એમાં પહેલા વાત કરીએ નજીકના 10 નો અંદાજ, એકમ અને 10 દશક। તો એ 10 નો અંદાજ છે એ 10 ની નજીક છે, 20 ની નજીક છે, 30 ની નજીક છે, 40 ની નજીક છે। એ મૂલ્ય છે આપણે આસન્ન મૂલ્ય એનું ગોતવાનું છે। તો આપણે માનો કે એની સંખ્યા લખીએ 14, તો 14 છે એ બે મૂલ્ય શૂન્યવાળી જે મૂલ્ય છે એ આપણે એની નજીકનું વિચારીએ કે એક થાય 10 અને બીજું થાય 20, કોની વચ્ચે આવશે તો કે 10 અને 20 ની વચ્ચે આવશે। તો 14 છે એ 10 ની વધુ નજીક થશે કે 20 ની વધુ નજીક થાય, તો 14 છે એ 10 ની વધુ નજીક થાય, એટલે કે 14 નું આસન્ન મૂલ્ય શું થાય 10 થાય। આ રીતે તમે કોઈ પણ સંખ્યા લખો, 230 લખ્યા, બરાબર, તો 230 છે, 236 કરીએ, 236 છે એ જો દશક સુધીની આપણને કોઈ કીધું હોય કે 10 નો અંદાજ પ્રમાણેની આસન્ન મૂલ્ય શોધો, તો આપણે એકમ અને દશકની જ વાત કરવાની છે, 100 ની વાત કરવાની નથી। તો દશકના આંકડો છે આટલાની વાત કરવાની હોય તો 36 છે એ 30 અને 40 ની વચ્ચે આવશે। તો 36 છે એ 30 ની વધુ નજીક થાય કે 40 ની વધુ નજીક થાય, તો આપણે જોઈ શકીએ કે છગડો છે એટલા માટે એ 40 ની વધુ નજીક થશે। એટલે આનું આસન્ન મૂલ્ય આપણે લખવું હોય તો 240 થાય। આપણે આમાં 10 સુધીની સંખ્યાનો ફેરફાર કર્યો છે, 100 છે એની સંખ્યાનો ફેરફાર કર્યો નથી। એટલે આ રીતે કોઈ પણ અલગ અલગ સંખ્યા છે એનું દશક સુધીનું જો આસન્ન મૂલ્ય પૂછ્યું હોય તો પાછળના બે આંકડા જોવાના કે જે 10 મીંડાવાળી જે સંખ્યા છે, શૂન્યવાળી જે સંખ્યા છે એમાં કોની નજીક આવે છે। 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80 અને 90 એમાં કોની નજીક આવે છે એ આપણે જોવાનું હોય। મોટા ભાગે જે 1, 2, 3 અને 4 એ છે એ મોટા ભાગે આગળની જે શૂન્યવાળી સંખ્યા હોય ને એની બાજુ આવે। માનો કે આપણે 22 લીધા તો 22 કોની નજીક થાય 20 ની કે 30 ની, તો 20 ની નજીક થાય। માનો કે આપણે 63 લીધા તો 63 છે, પાછળનો આંકડો 3 છે, 63 લીધા તો એ 60 ની નજીક થાય કે પછી 70 ની નજીક થાય, તો 60 ની નજીક થશે। અને ચોગડો છે 4 છે, તો માનો 44 લીધા તો 44 છે 40 ની નજીક થાય કે 50 ની, તો 40 ની નજીક થશે। હવે આપણે વાત કરીએ 5 છે 1, 2, 3 અને 4 એ આગળની શૂન્યવાળી જે સંખ્યા છે એની નજીક, એની આસન્ન મૂલ્ય છે એ આગળની સંખ્યા લેવાનું થાય। હવે 5 છે તો બરોબર વચ્ચે આવશે, 15 છે એ 10 અને 20 ની બરોબર વચ્ચે આવે છે, 10 ની નજીક એટલું થાય અને 20 ની એટલું નજીક થાય, તો એ કેમાં ગણવાનું થશે તો જે આગળની જે શૂન્યવાળી સંખ્યા છે એમાં એને મોટા ભાગે ગણવાનું થતું હોય છે, બરાબર।
નજીક ગણવાનું થશે એટલે આસનનું મૂલ્ય શું થશે આગળની શૂન્યવાળી સંખ્યા થશે એના પછી વાત કરીએ 6 7 8 અને 9 શૂન્ય તો આપણે ગણવાનું નથી હોતો કેમ કે એ તો આસનનું મૂલ્યમાં જ આવે છે એટલે 6 7 8 અને 9 તો એ સંખ્યા છે એ પાછળની જે સંખ્યા છે શૂન્યવાળી બરાબર એની નજીક છે ઈ થશે બરાબર આપણે માનો કે કીધું 6 તો 6 શૂન્યની નજીક થાય કે 10 ની નજીક થશે તો એ 10 ની નજીક થશે માનો કે 66 લઈએ તો 66 છે ઈ 60 ની નજીક થશે કે 70 ની તો એ 70 ની નજીક થશે એટલે આપણે આ વાત કરી કે 10 ની સંખ્યા જે છે બે અંકની સંખ્યા જે છે એનું આસન મૂલ્ય ગણવાનું હોય ત્યારે એ આપણે 1 2 3 4 અને 5 છે એ આગળની સંખ્યા લેવાની અને 6 7 8 9 એ છે પાછળની સંખ્યા લેવાની આ નિયમ બધી વસ્તુમાં લાગુ પડશે આસન મૂલ્યમાં એ 10 નો અંદાજ હોય 100 નો અંદાજ હોય કે 1000 નો અંદાજ હોય જ્યારે આપણે 1 થી 5 ની સંખ્યા જોઈશે પાછળનો અંક તો એ છે આગળનું આસનનું મૂલ્ય લેશું અને 6 થી 9 છે પાછળનું આસનનું મૂલ્ય લેશું બરાબર હવે આપણે 100 ની સંખ્યા 100 નો અંદાજની વાત કરીએ તો 100 નો અંદાજ મૂલ્ય જે છે એમાં આપણે અહીંયા વાત કરી હતી 236 એમાં જો આપણે 10 ની અંદાજ મૂલ્ય લેવાનું હોય તો બે જ આંકડાનું લઈએ એટલે 36 છે એ કોની નજીક થશે 40 ની નજીક થશે એટલે એનું આસન મૂલ્ય થયું દશકના અંક માટેનું તો 240 થયું પણ આપણે જો આ જ સંખ્યાનું 100 નું આસન મૂલ્ય લેવું હોય એટલે કે 3 અંક લેવાના એકમ દશક અને 100 તો 236 છે એ 200 ની વધારે નજીક થશે કે પછી 300 ની વધારે નજીક થશે જ્યારે 100 ની સંખ્યાનું આસન મૂલ્ય લેવાનું થાય ત્યારે 0 100 200 300 400 એ રીતે ગણતરી કરવામાં આવે એટલે કે 236 છે એ 200 ની નજીક થશે કે 300 ની નજીક થશે તો 250 સુધીની જે સંખ્યા હશે 50 વચ્ચેનો આંકડો 50 આવે 0 થી 100 ની વચ્ચે તો 50 સુધીની જે સંખ્યા હશે 0 થી 50 ની એના માટે આગળનું આસન મૂલ્ય લેવાનું અને 50 થી 100 51 થી 100 જે આવશે એના માટે પાછળનું આસન મૂલ્ય લેવાનું થશે તો 236 છે તેના માટે આસન મૂલ્ય શું થશે 200 થશે એટલે કે બે આંકડા જે પાછળના છે એ શૂન્યમાં રૂપાંતર થઈ જાય એને આસન મૂલ્ય કહેવાય બરાબર એટલે 236 નું આસન મૂલ્ય શું થશે 200 થઈ જાય આ રીતે કોઈ પણ બીજો અંક લઈએ આપણે તો 674 લઈએ તો 674 છે તો એમાં એકમ દશક 100 નું આસન મૂલ્ય કે એટલે ત્રણેય આંકડા લેવાના થાય તો 674 છે એનું આસન મૂલ્ય 600 ની નજીક થશે કે 700 ની તો આપણે જોઈએ પાછળનો અંક 4 છે તો 674 છે એ કોની નજીક થશે 600 ની થશે એને બદલે જો 678 કીધું હોય તો 78 છે એ પાછળનો અંક થશે એટલે કે 678 છે એ 700 નું આસન મૂલ્ય છે એનું 700 થશે હવે 1000 ની વાત કરીએ આસનના મૂલ્યમાં 1000 નો અંદાજ છે તો 1000 એટલે કે 4 અંકની સંખ્યા છે 1078 એકમ દશક 100 અને 1000 બરાબર તો 1078 છે એ 1000 0 1000 2000 3000 4000 5000 એ રીતેનું આસન મૂલ્ય ગણવાનું હોય તો 1078 છે ઓલા 1086 છે તો એ 1000 ની નજીક છે એ વધારે થશે 2000 કરતા એટલે એનું આસન મૂલ્ય શું થશે 1000 થશે 2900 ને 2976 છે તો 2976 તો આ 976 છે એ 3000 ની નજીક આવે છે એટલે એનું આસન મૂલ્ય શું થશે 3000 થઈ જશે બરાબર એટલે પાછળના 3 અંક છે એ જોવાના થશે અને આગળનો જે ચોથો અંક છે એ બદલાઈ જાય કાં તો આગળનું હોય તો 2000 લે અને પાછળની જે આસન મૂલ્યની નજીક હોય તો એ 3000 થઈ જાય આ રીતે આસન મૂલ્ય છે એટલે કે શૂન્યવાળી સંખ્યાની નજીકની સંખ્યા હોય તો એને શૂન્યવાળી સંખ્યામાં ફેરવવી એને કહેવાય આસન મૂલ્ય અથવા તો અંદાજો લગાવવો
હવે સરવાળા અને તફાવતનો અંદાજ, એમાં તમને દાખલા પૂછાઈ શકે. સરવાળા અને તફાવત એટલે જેને આપણે બાદબાકી કહીએ છીએ. તો કોઈ પણ સંખ્યા છે, ચાર અંકની સંખ્યા તમને કીધી છે સરવાળા માટે. તો 4 અંકની સંખ્યાનું આસન્ન મૂલ્યની આધારે તમારે એનો સરવાળાનો જવાબ દેવાનો છે. તો 4 અંકની સંખ્યામાં 9286 છે. તો એ કોની નજીક થાય, 9000 કે 10000? તો 9000 ની વધારે નજીક થશે એટલે એનું આસન્ન મૂલ્ય શું થઈ જાય, 9000 થઈ જાય. અને 3427 છે તો 3427 એ 3000 ની નજીક થશે કે 4000 ની? તો એનું આસન્ન મૂલ્ય થઈ જાય 3000. બરાબર. તો 9000 અને 3000 નો સરવાળો 12000 છે એનો જવાબ આવે. એટલે કે આનું બેયનું આસન્ન મૂલ્ય કાઢી અને પછી એનો અંદાજિત જવાબ તમારે આપવાનો છે. તો આ રીતે સરવાળામાં અને એ જ રીતે બાદબાકીમાં સંખ્યા છે એનું આસન્ન મૂલ્ય તમને ગોતવાનું કહે તો 2786. તો 786 આવ્યા એટલે 3000 ની વધુ નજીક થશે એટલે એનું આસન્ન મૂલ્ય થઈ જાય 3000. અને 4392 તો 392 છે એટલે કે એનું આસન્ન મૂલ્ય 4000 ની વધુ નજીક થાય એટલે કે આસન્ન મૂલ્ય 4000. બેયની સોરી તો આડું થઈ પાંચ કરના બરાબર. તો 6000 માંથી 4000 થશે તો 2000 એનો જવાબ આવશે એટલે કે આસન્ન મૂલ્ય શું થાય 2000 છે. એ રીતે ગુણાકારનો અંદાજ લેવાનો થાય તો ગુણાકારમાં કોઈ પણ સંખ્યા આપણે લઈએ 15 ગુણ્યા 24 નાની સંખ્યા લીધી તો 15 નું આસન્ન મૂલ્ય આપણે કીધું કે નજીકની સંખ્યા લેવાની તો 5 રો છે એટલે શું આવશે 10 આવશે. અને 24 ની આસન્ન મૂલ્ય થાય છે 20. તો આનું અંદાજિત 2 * 2 અને 2 શૂન્ય એટલે થાય 200. તો આ રીતે ગુણાકારનું પણ આસન્ન મૂલ્ય શોધી અને પછી એનો ગુણાકાર જવાબ આપવાનો કે આ રીતના દાખલા પૂછાય તેનો આસન્ન મૂલ્ય ગોતી અને પછી એનો જવાબ લખવાનો થશે. હવે કૌંસનું વિસ્તરણ, કૌંસ હોય એનું વિસ્તરણ કરવાનું છે. માનો કે તમને આપ્યું છે 17 ગુણ્યા 109. તો જે શૂન્યવાળી સંખ્યા છે જે નજીકની આસન્ન મૂલ્ય મેળવી શકાય એવી સંખ્યા હોય તો એને પહેલા વિસ્તરણ કરી નાખવાનું. 17 ના 17 એમ નામ રહેશે. 109 છે એ શું થઈ જાય 100 + 9 એટલે 100 + 9 કરે એટલે કેટલા થઈ જાય 109. હવે આ 17 છે એ 100 સાથે પણ ગુણાય છે અને 9 સાથે પણ ગુણાય છે એટલે 17 ગુણ્યા 100 વત્તા જે નિશાની છે વત્તા હોય તો વત્તા, ઓછા હોય તો ઓછા. જે નિશાની છે નિશાની 17 ગુણ્યા 9. આ રીતે તમે છે એનું વિસ્તરણ છે કરી શકો. જે કૌંસની બહારની સંખ્યા છે એ કૌંસમાં બે સંખ્યા સાથે ગુણાય છે. બરાબર. અને એ રીતે પછી તમે એનો જવાબ છે લખી શકો છો. હવે વાત કરીએ રોમન અંકની. તો રોમન અંક છે એની જરૂર શું હોય? આપણે મોટા ભાગે જે આપણે ઇંગ્લિશના અંક છે 1 2 3 4 એનો આપણે ઉપયોગ કરતા હોય છે, પણ તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં પણ હવે રોમન અંકનો ઉપયોગ થાય છે. ઘણી જગ્યાએ ઘડિયાળમાં પણ એનો ઉપયોગ થાય છે. એટલે એવા અંક કે જે ઘણી જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. તો આપણે ઇંગ્લિશના અંકની સામે મેં રોમન અંક છે લખેલા છે. તો રોમન અંક છે એને તમારે યાદ રાખવાના છે. તો જેમ કે 1 છે એની સામે શું છે I લખેલું છે. 2 હોય તો ડબલ I, 3 હોય તો ટ્રિપલ I, બરાબર. 4 હોય તો IV થઈ જાય. 5 ની પહેલાનો જે અંક છે એ હંમેશા બદલાય છે. 5 છે એનો V.
બરાબર. ચ છે એનું vi જે પાછળનું હતું આગળનું એ એની સાથે પાછું જોઈન્ટ થઈ જાય છે અને 10 છે એમાં i અને 9 છે એમાં i x થઈ જાય. શું કામ? કેમ કે 10 નું શું છે? x છે. એ રીતે બધા રોમન અંક આમાં લખેલા છે એ તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલા છે. તો રોમન અંક તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને એને આધારે તમારે એના દાખલા છે એ ગણવાના છે. આપણે વાત જે કરી 10 ના આસન મૂલ્ય 100 1000 બરાબર. સરવાળા બાદબાકી તફાવત એટલે બાદબાકી અને ગુણાકારમાં અંદાજ મેળવી અને એનો દાખલો કરવો અને કૌંસના દાખલા છે એનું વિસ્તરણ કરવાનું છે. એ તમારા સ્વાધ્યાયમાં આપેલું છે. એ સ્વાધ્યાય છે એના દાખલા તમારે તમારી નોટબુકમાં લખવાના છે. બરાબર. આપણે આગળના લેસન માટે આગળના પાઠ માટે ફરી મળીશું. નમસ્કાર.